હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 12 અપરાજેય. પાઠ 12ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. તેથી વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે. તો ચાલો શીખીએ પાઠ 12 અપરાજેય. સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ. અહીંયા પ્રશ્ન નંબર 1 વાતચીત. સવાલ નંબર 1, આવું યુદ્ધ કઈ ફિલ્મ અથવા વાર્તા કે સિરિયલમાં જોયું છે? જવાબ લખી શકાય, હા, આવું યુદ્ધ મેં મહાભારત સિરિયલમાં જોયું છે. સવાલ નંબર 2, તમે ક્યારે જોશમાં આવી ગયા? ક્યારે ચિંતા થઈ, ક્યારે દુઃખ થયું, ક્યારે આંચકો થયો તે લખવાનું છે. હું અહીંયા એક નમૂનારૂપ વાત લખું છું, તમારે તમારી વાત લખવાની છે. અપરાજેય યુદ્ધ કથા વાંચતા જ્યારે અભિમન્યુએ કહ્યું કે કાકાશ્રી, આ પદ્મવ્યૂહ એટલે કે ચક્રવ્યૂહ હું ભેદી શકી, ત્યારે અમે જોશમાં આવી ગયા. પરંતુ મારા પદ્મપ્રવેશ પછી જો તેની પાંખડીઓ ભીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે, એવું અભિમન્યુએ કહ્યું ત્યારે ચિંતા થઈ. દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય, બૃહદબલ, કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને દ્રોણ પોતે પણ તેમાં જોડાયા ત્યારે દુઃખ થયું. જ્યારે દુર્યોધને દ્રોણને કોઈ પણ ઉપાય કરીને અભિમન્યુને હણી નાખવાનું કહ્યું ત્યારે આંચકો લાગ્યો. સવાલ નંબર 3, વાર્તાની કઈ લીટી અથવા સંવાદ યાદ રહી જાય તેવો લાગ્યો? અભિમન્યુએ સારથીને આપેલો ઉત્તર મને યાદ રહી જાય તેવો લાગ્યો. મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાના સારથીની પીઠ થાબડતા બોલ્યો, સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું. શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મો ન હતો તેમ માનજે. 4, અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી? અભિમન્યુએ સારથીને જે વાત કરી તે મને ખૂબ ગમી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ છું અને ઉત્તરાનો પતિ છું. ભય પામવા હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મનો હતો તેમ માનજે. આ વાત મને ખૂબ ગમી. 5, તમે અભિમન્યુની જગ્યાએ હો તો યુદ્ધમાં જાઓ? કેમ? હા, હું અભિમન્યુની જગ્યાએ હોઉં તો જરૂર યુદ્ધમાં જાઉં. કેમ કે પરિવાર પર આવી પડેલા હારના સંકટને દૂર કરવા દુશ્મનો સામે લડવું જરૂરી હોય છે. 6, લડાઈ થવાના કારણો શા હોય છે? પરંપરામાં લડાઈ એટલે કે યુદ્ધ થવાના મુખ્ય 3 કારણો હોય છે: જર, જમીન અને જોરું. જર એટલે જવીરાત અને સંપત્તિ, જમીન અને જોરું એટલે સ્ત્રી. 7, અત્યારે યુદ્ધમાં કયા કયા હથિયારો વપરાય છે? અત્યારે યુદ્ધમાં અનેક પ્રકારના આધુનિક હથિયારો વપરાય છે, જેવા કે બોમ્બ, પરમાણુ બોમ્બ, ટેન્ક, બંદૂક, મશીનગન, મિસાઇલ, ડ્રોન, ફાઇટર પ્લેન વગેરે. 8, યુદ્ધો રોકવા જોઈએ. શા માટે? હા, યુદ્ધ રોકવા જોઈએ. યુદ્ધો વિનાશકારી હોય છે. યુદ્ધમાં જે શસ્ત્રો વપરાય છે એની અસરો લાંબા ગાળાની હોય છે ને માનવ જીવનને ન પોસાય એવી ખોટ ભોગવવી પડે છે. જાપાનના હિરોશિમા અને નાગાસાકીના યુદ્ધનો ઇતિહાસ આપણને યુદ્ધ ન કરવાનો સંદેશ આપે છે. વર્તમાન સમયમાં યુદ્ધ કોઈ પણ દેશ વચ્ચે લડાય તો પણ તેના કારણે સમગ્ર વિશ્વમાં તેની અસરો થાય છે. ચીજ વસ્તુઓની તંગી ઊભી થાય છે, તેમના ભાવનો વધારો થાય છે. સવાલ નંબર 8, યુદ્ધ રોકવું હોય તો શું કરવું પડે? યુદ્ધ રોકવા માટે દેશ દેશ વચ્ચેના સંબંધોમાં પ્રેમ, ત્યાગ અને સહિષ્ણુતાનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. માનવ ધર્મ અને રાષ્ટ્રપ્રેમની સમજ નાગરિકોમાં કેળવાય એ માટે વૈશ્વિક સ્તરે સંસ્થાઓ ઊભી કરવી જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, 13મા દિવસે સવારે આનંદ લાંબો સમય ન ટક્યો. ત્યાં સુધીનો ફકરો વાંચવાનો છે અને ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે.
એક, દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી, તેથી પાંડવ સેના ચિંતિત હતી. આપેલ વિધાન સાચું છે. 2, પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું. આ વિધાન સાચું છે. 3, અભિમન્યુને વિશ્વાસ હતો કે પોતે ચક્રવ્યૂહ તોડી નાખશે. વિધાન સાચું છે. 4, વ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી. વિધાન સાચું છે. 5, પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે પાછો ફરે. ખોટું છે. 6, પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને વેરવિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી. વિધાન ખોટું છે. 7, અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે. વિધાન ખોટું છે. 8, દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી. વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 3, અભિમન્યુની પાછળ જતા ભીમ ત્યાંથી પોતાની શિબિર પર લઈ ગયા ત્યાં સુધીનો ફકરો વાંચવાનો છે અને વિધાન કોને લાગુ પડે છે તે લખવાનું છે. 1, પાંડવોને આગળ વધતા અટકાવી દીધા. વિધાન જયદ્રથને લાગુ પડે છે. 2, જોતજોતામાં એણે વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી. અભિમન્યુને લાગુ પડે છે. પુત્રના મૃત્યુથી એ ખૂબ ગુસ્સે ભરાયો. વિધાન અર્જુનને લાગુ પડે છે. પોતાના બધા સાથીઓને એક સાથે અભિમન્યુ પર તૂટવાનું કહ્યું. દ્રોણ. 5, એકસાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા એનો રથ ભાંગી ગયો. અભિમન્યુ. 6, અભિમન્યુના મૃત્યુથી એ ખૂબ ખુશ થઈ ગયો. દુર્યોધન. 7, એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે. દ્રૌપદી. 8, એને ખબર પડી ગઈ કે પોતાનો વીર પુત્ર મૃત્યુ પામ્યો છે. અર્જુન. 9, બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા ગયા. યુધિષ્ઠિર અને ભીમ. 10, અર્જુન પાસે જયદ્રથનો વધ કરવાની પ્રતિજ્ઞા લેવડાવી. દ્રૌપદી. 11, અર્જુનને શાંત કરવા એને પોતાની સાથે લઈ ગયા. શ્રી કૃષ્ણ. આ રીતે તમે આપેલા પ્રશ્નોના જવાબ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, વાર્તાના શબ્દોનો અર્થ ધારો અને ખરાની નિશાની કરો. 1, મહાવિનાશ, તેનો અર્થ થશે મોટો સંહાર. 2, દીપાવવું, તેનો અર્થ થશે શોભાવવું. 3, વેર વિખેર, તેનો અર્થ થશે વેરણ છેરણ. 4, લગોલગ, તેનો અર્થ થશે લગભગ પાસે. 5, અશક્ત, તો તેનો અર્થ થશે નબળું. ત્યારબાદ 6, હતાશ, તેનો અર્થ થશે નિરાશ. 7, પીઠ થાબડવી, તેનો અર્થ થશે પ્રોત્સાહન આપવું. 8, ત્રાટકવું, તેનો અર્થ થશે ઓચિંતો હુમલો કરવો. 9, ફાળ પડવી, તેનો અર્થ થશે ઓચિંતું ભયભીત થવું. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા છે તમે એક ફકરો જોઈ શકો છો. ફકરાની અંદર આપણે વિકલ્પમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર સાંભળીને પાંડવ સેના હતાશ થઈ ગઈ હતી. અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહ તોડવા પોતે અસમર્થ છે એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા. અર્જુન તો ઘડીભરમાં ચક્રવ્યૂહને વેરવિખેર કરી શકે. અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનામાં મહાવિનાશ સર્જાશે એવો ખ્યાલ આવતા પાંડવ યોદ્ધાઓને ફાળ પડી હતી. જો કે યુધિષ્ઠિરને જેવી ખબર પડી કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે ત્યારે તરત જ તે અભિમન્યુની લગોલગ આવી પહોંચ્યા અને પૂછ્યું, વત્સ, તું પદ્મવ્યૂહ જાણે છે? અવશ્ય તાત શ્રી. અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિરે એની પીઠ થાબડી. પાંડવો યોદ્ધાઓને લાગ્યું કે અભિમન્યુ પાંડવ કુળનું નામ દીપાવશે. ભીમે કહ્યું, પુત્ર, તું પદ્મમાં પ્રવેશ કરશે કે તરત જ અમે પણ ત્રાટકીશું અને પદ્મને છિન્ન ભિન્ન કરી દઈશું. આ રીતે આપણે આપેલા વિકલ્પોના આધારે ખાલી જગ્યા લખવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, બંને વાક્ય વાંચો. આપેલા શબ્દ માટે અર્થમાંથી યોગ્ય અર્થ સામે ખરાની નિશાની કરવાની છે. અહીંયા છે બંને વાક્ય વાંચીએ. એ, અભિમન્યુ પદ્મ ભેદીને દુશ્મનની સેનામાં ઘૂસી શકે છે. અને બી છે, સોમુ સાંગી લોકોની લાઈન ભેદીને ભાગી ગયો. અહીંયા ભેદવું એટલે થશે તોડવું. ત્યારબાદ 2, તેની અંદર એ, સવારનો તડકો કુમળા અભિમન્યુના ગૌરવ વર્ણને દીપાવતો હતો. અને બી, દરરોજ આખો દિવસ તડકામાં રહેવાથી અંજનાનો ગૌરવર્ણ શ્યામ થઈ ગયો. અહીંયા ગૌરવર્ણનો અર્થ થશે ગોરા રંગનું. 3, એ અને બી બંને વાક્ય વાંચવાના છે, સમજવાના છે અને તેના આધારે જવાબ લખવાનો છે. અહીંયા ગર્વના ચૂરે ચૂરા કરવા, તેનો અર્થ થશે અભિમાન ઉતારવું. ત્યારબાદ ચોથું છે,
આ બંને વાક્ય વાંચીશું અને તેના આધારે અસહાયતાનો અર્થ લખીશું. તેનો અર્થ થશે કશું ન કરી શકવાની લાગણી. 5. બંને વાક્ય વાંચીશું અને તેના આધારે નિશસ્ત્રનો અર્થ લખીશું. તેનો અર્થ થશે શસ્ત્ર વિનાનું. ત્યારબાદ 6. આપેલા બંને વાક્ય વાંચીશું અને નિશ્ચલ શબ્દનો અર્થ લખીશું. તેનો અર્થ થશે હાલ્યા ચાલ્યા વગરના. 7. આપેલા બંને વાક્ય વાંચીશું અને તેનો અર્થ લખીશું. અર્થ થશે ઊંડા દુઃખમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. વાર્તામાંથી વાંચો અને તેના આધારે આપેલી પ્રવૃત્તિ કરો. અહીંયા છે વાક્ય: જો પદ્મને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય. તેને ભેદવાનું સામર્થ્ય શ્રીકૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. હવે આ જ વાક્યમાંથી મળતી માહિતીવાળા વાક્યો સામે ખરાની નિશાની કરવાની છે. તો અહીંયા છે બીજું અને ત્રીજું વાક્ય, તેની સામે આપણે ખરાની નિશાની કરીશું. સવાલ નંબર 2. પાર્થ તેણે અર્જુનને ઢંઢોળ્યો થી પહેલાં તેનો વધ કરશે ત્યાં સુધીનો ફકરો વાંચવાનો છે અને આ વાક્યમાં કઈ બાબતો આવતી નથી તે લખવાનું છે. તો આપેલા વાક્યમાં અભિમન્યુના મોતથી દુઃખી થઈને શોક કરવાનો આ સમય નથી. આ વાત આ વાક્યમાં આવતી નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. દ્રૌપદીને આવી લાગણી શાના આધારે થઈ હશે તે વાક્યમાં ક્યાં લાગુ પડે છે તે તપાસીને જોડકા જોડવાના છે. તો જોડકા આપણે આ મુજબ જોડી શકાય. 1. દ્રૌપદીના વિચાર છે અને સામે લાગણી છે. અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે. અહીંયા છે અસહાયતાની લાગણી છે. 2. મારો વહાલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે. અહીંયા છે દુઃખની લાગણી છે. 3. અરે રે, આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યો. અહીંયા શોકની લાગણી છે. 4. મેં જ અભિમન્યુને મૃત્યુના મોહમાં ધકેલો. અહીંયા શરમની લાગણી છે. આ રીતે આપણે લાગણી સામે લખીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો અને વચ્ચે કોઈ એક ઘટના ઉમેરવાની છે. અહીંયા વાક્ય આપેલા છે તેને આપણે ઘટનાક્રમ આધારે ગોઠવીએ તો પહેલું વાક્ય થશે: કૌરવે કમલાકાર વ્યૂહરચના કરી તેથી પાંડવ સેનાના સેનાપતિને ચિંતા થઈ. બીજું વાક્ય થશે: દ્રૌપદીએ કહ્યું કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે. ત્રીજું વાક્ય થશે: અભિમન્યુએ પદ્મવ્યૂહ તોડવાની તૈયારી બતાવી. ચોથું વાક્ય થશે: અભિમન્યુએ ગણતરીની ક્ષણોમાં પદ્મને ભેદી નાખ્યું. પાંચમું વાક્ય થશે: હવે અભિમન્યુ ચારેય બાજુથી ઘેરાઈ ગયો હતો. છઠ્ઠું વાક્ય થશે: 6 મહારથીઓ એકસાથે અભિમન્યુ પર તૂટી પડ્યા. અને સાતમું વાક્ય થશે: અર્જુને જયદ્રથનો વધ કરવાની પ્રતિજ્ઞા લીધી. ત્યારબાદ હવે નીચેની ઘટનાઓ ક્યારે બની તેનું વર્ગીકરણ કરવાનું છે. જે ઘટના યુદ્ધ પહેલાંની હોય તેની સામે પહેલાં અને યુદ્ધ પછીની હોય તેની સામે પછી અને યુદ્ધ દરમિયાનની હોય તેની સામે દરમિયાન લખવાનું છે. અભિમન્યુએ પહેલી હરોળ તોડી તો યુદ્ધ દરમિયાન. પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હતા તો યુદ્ધ પહેલાં. આગળ અભિમન્યુ અને પાછળ બીજા પાંડવો યુદ્ધ કરવા માટે નીકળ્યા યુદ્ધની પહેલાં. દુર્યોધન ક્રોધથી લાલચોળ થઈ ગયો યુદ્ધ દરમિયાન. અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બની ગયા યુદ્ધ પછી. ત્યારબાદ આગળ જોઈએ. પદ્મને તૂટતું જોઈને દ્રોણને આશ્ચર્ય થયું. આ યુદ્ધ દરમિયાનની વાત છે. પાંડવોને દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર મળ્યા. આ યુદ્ધ પહેલાંની વાત છે. અભિમન્યુ આખું પદ્મ ભેદીને વચ્ચોવચ્ચ આવી પહોંચ્યો યુદ્ધ દરમિયાન. યુધિષ્ઠિરે અભિમન્યુને છાવણીમાં બોલાવ્યો યુદ્ધ પહેલાં. પાંડવો જયદ્રથ સામે જીતી ન શક્યા યુદ્ધ દરમિયાન. દ્રૌપદીએ અર્જુનને પ્રતિજ્ઞા લેવડાવી કે તે કાલે જયદ્રથને મારશે યુદ્ધ પછી. પોતાના પુત્રના મૃત્યુથી અર્જુનને આઘાત લાગ્યો. આ યુદ્ધ પછીની વાત છે. આ રીતે આપણે યુદ્ધ દરમિયાન, પહેલાં અને પછી એમ લખીશું. પ્રશ્ન નંબર 11. પ્રશ્નોના જવાબ લખો. 1. અભિમન્યુની બહાદુરી વિશેના વાક્ય શોધીને લખવાના છે. અભિમન્યુની બહાદુરી નીચેના વાક્યોમાં વ્યક્ત થાય છે. પદ્મવ્યૂહને ભેદવાની શક્તિ અને આવડત શ્રીકૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમન સિવાય કોઈનામાં હોત તો તારામાં છે. કાકાશ્રી, આ પદ્મ હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. મામા, આજ્ઞા આપો, હવે સમય થઈ ગયો છે. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રીકૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો નથી. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મો ન હતો એમ માનજે. જે કાર્ય પૃથ્વી પર માત્ર 4 જણા કરી શકતા
જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું, જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ નહોતા, તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું. સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો. પદ્મમાં પોતે એકલો જ છે તે જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા તે સજ્જ થયો. 2. પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું, પણ પદ્મવ્યૂહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. 3. દ્રોણના ગર્વના ચૂરેચૂરા શી રીતે થયા? દ્રોણ એક મહાન યોદ્ધા હતા. અર્જુનની ગેરહાજરીમાં તેમણે પદ્મવ્યૂહ ગોઠવ્યો. તેઓ જાણતા હતા કે શ્રીકૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્નને જ પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન હતું, પરંતુ અહીં તો અભિમન્યુએ દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં પદ્મવ્યૂહને ભેદી નાખ્યું. અભિમન્યુ તો હજુ બાળક હતો, તેથી આ બાળકની શક્તિ જોઈને દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. 4. શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત? અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જયદ્રથ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્મવ્યૂહમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત. ત્યાર પછી સવાલ નંબર 5. અર્જુને શી પ્રતિજ્ઞા કરી? કેમ? અર્જુને પ્રતિજ્ઞા કરી હતી કે યાજ્ઞસેની હું આવતીકાલે જયદ્રથને મારીશ, અને જો હું તેમ ન કરું તો આવતીકાલે રાત્રે જાતે ચિત્તા ખડકીને તેમાં પોતે બળી મરીશ. આવી પ્રતિજ્ઞા કરી હતી, કારણ કે જયદ્રથની કપટ નીતિથી અભિમન્યુ હણાયો હતો. સવાલ નંબર 6. શ્રી કૃષ્ણ અર્જુનને પોતાની શિબિર પર શાથી લઈ ગયા? જવાબમાં લખીશું, કેમ કે અર્જુન પોતાના પુત્ર અભિમન્યુના મૃત્યુથી ખૂબ જ ગુસ્સે ભરાયો હતો અને નિરાશાનો અનુભવ પણ કરતો હતો. તેથી તેના ગુસ્સાને શાંત કરવા અને આગળ યુદ્ધમાં શું કરવું તેની રણનીતિ માટે શ્રી કૃષ્ણ ગુસ્સે ભરાયેલા અર્જુનને પોતાની શિબિર તરફ લઈ ગયા હતા. પ્રશ્ન નંબર 12. ટૂંક નોંધ લખો. 1. એકલવીર અભિમન્યુ. જવાબમાં લખી શકાય, અભિમન્યુ માત્ર વીર નહોતો પણ એકલવીર યોદ્ધો હતો. પદ્મવ્યૂહ ભેદવાનું વિકટ જ્ઞાન તેને હતું. હિંમત, આત્મવિશ્વાસ અને સાહસ તેનામાં અખૂટ હતા. પદ્મવ્યૂહ ભેદવાનું બીડું તેણે સહર્ષ સ્વીકાર્યું. ચક્રવ્યૂહમાં પ્રવેશ્યા પછી તે એકલવીર યોદ્ધાએ 6 મહારથીઓને માત કરી દીધા, હરાવ્યા. એક વીરને છાજે તે રીતે મૃત્યુ પામ્યો. યુદ્ધને માનવતાના મૂલ્યોને બાજુએ મૂકીએ કૌરવે તેનો વધ કર્યો. કૌરવોની જીત એ હાર બરાબર છે. અભિમન્યુની હાર એ જીત સાબિત થઈ. 2. ચક્રવ્યૂહમાં અભિમન્યુ. અર્જુનની ગેરહાજરીમાં એકલવીર અભિમન્યુ જ કૌરવોના પદ્મવ્યૂહને ભેદી શકવા સમર્થ હતો. તેણે પદ્મવ્યૂહની પ્રથમ હરોળને જોતજોતામાં ભેદી નાખી. કૌરવ સેનાની અનીતિ અને દ્રોણના ગર્વના ચૂરેચૂરા કરી નાખ્યા. અભિમન્યુ પાછળ જતા ભીમ સહિતના તમામ યોદ્ધાઓને જયદ્રથે રોક્યા. અભિમન્યુ એકલો આગળ વધ્યો. અભિમન્યુને ખ્યાલ હતો કે પદ્મવ્યૂહમાં તે એકલો જ છે. તેણે દુર્યોધનના પુત્રને માર્યો. તેથી દુર્યોધને દ્રોણને કોઈ પણ ઉપાયે અભિમન્યુને હણી નાખવા કહ્યું. 6 મહારથીઓએ એકસાથે અભિમન્યુ પર હુમલો કર્યો. અભિમન્યુ શસ્ત્રવિહીન, રથવિહીન થઈ ગયો. નિશસ્ત્ર અભિમન્યુ ચક્રવ્યૂહમાં રણભૂમિમાં ઢળી પડ્યો. 3. અભિમન્યુના મૃત્યુની અસર. અર્જુનની ગેરહાજરીમાં કૌરવોની કુટિલ નીતિથી અભિમન્યુનું મૃત્યુ થયું. પાંડવો ઘેરા શોકને હતાશામાં ઘેરાઈ ગયા. દ્રૌપદીને પુત્રવિયોગ વસમો લાગ્યો. અર્જુન અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અત્યંત દુઃખી થયો. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા. ભીમ શોક અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચવા લાગ્યો. શ્રીકૃષ્ણ શિબિરના દ્વાર ઉપર શાંત અને નિશ્ચલ થઈ ઊભા રહ્યા. પ્રશ્ન નંબર 13. વાક્યમાં રેખાંકિત શબ્દ ધ્યાનથી જુઓ, તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવવાનું છે. અહીંયા છે વાક્ય આપેલું છે, જ્યારે પણ મેચ હોય ત્યારે અમે શાળામાંથી સીધા જ મેદાનમાં જઈએ. જ્યારે અને ત્યારે તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવવાનું છે. વાક્ય બનાવી શકાય, જ્યારે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ્યા ત્યારે વર્ગખંડમાં સંખ્યા ઓછી હતી. અહીંયા મેં જે વાક્ય બનાવ્યું છે એ જ વાક્ય બનાવવું જરૂરી નથી. તમે તમને મનગમતું અન્ય વાક્ય પણ બનાવી શકો છો. 2. અમને રાકેશે રોકી રાખ્યા, નહીતર અમે સમયસર મેદાનમાં આવી ગયા હોત. અમને પાડોશીએ પહેલાં કહ્યું નહીં, નહીતર આ ઝઘડો થયો જ ન હોત. 3. જો વિશાલ આઉટ થઈ ગયો હોય તો આપણે જીતી ન શક્યા હોત. જો મમ્મીએ મને વહેલો તૈયાર કર્યો ન હોત તો હું પ્રવાસે જવાનું ચૂકી જાત. આ રીતે આપણે જે શબ્દની નીચે લીટી છે તે શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીવાર બનાવવાનું છે.
4. ઇકબાલની બેટિંગ પાછળના ક્રમે રાખી હતી કે જેથી એ બચેલી ઓવરમાં ઝડપથી રન બનાવે. મોટાભાઈની ફી પપ્પાએ અલગ રાખેલી જ હતી કે જેથી એમને ભવિષ્યમાં તકલીફ ન પડે. 5. સામેની ટીમના ખેલાડી ઓછા રન બનાવી શકે એ માટે માઇકલે સ્પિન બોલિંગ કરી. આવતી અઠવાડિયે સત્યનારાયણ કથા છે એ માટે બ્રાહ્મણની વ્યવસ્થા કરી દીધી છે. 6. સામેની ટીમે ખૂબ રન બનાવ્યા છતાં પણ અમે ડગ્યા કે ડર્યા નહીં. કોરોનાનું સંકટ હતું છતાં પણ લોકોએ એમનું ખમીર ગુમાવ્યું નહીં. 7. દડો ખૂબ જ ઊંચે હતો તો પણ રમેશે કેચ પકડી લીધો. લોકોએ સામૂહિક હડતાલ પાડી તો પણ કલેક્ટરે પોતાની વાત પકડી રાખી. 8. સલીમ આઉટ થઈ ગયો ત્યારબાદ ઇકબાલે આવીને રનની રમઝટ બોલાવી. પ્રતાપસિંહનું અવસાન થયું ત્યારબાદ એમના પુત્રએ વેપાર સંભાળી લીધો. 9. મેચ પૂરી થયા પછી બંને ટીમના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા. વાક્ય બનાવી શકાય. ભોજન સમારંભ પૂરો થયા પછી કન્યાની વિદાયનો સમય આવી ગયો. ત્યારબાદ પ્રશ્ન નંબર 14. નહીતર કે જેથી છતાં પણ તો પણ ત્યારબાદ પછી જો તો જ્યારે ત્યારે શબ્દનો ઉપયોગ કરીને નીચેના મુદ્દાઓનું વર્ણન લખવાનું છે અને એક વિશે આજે અને બીજા મુદ્દા વિશે 2 દિવસ પછી ગૃહ કાર્યમાં લખવાનું છે. તો અહીંયા આપણે લખીએ 1. મેચ હારી ગયા પછી ટીમના દેખાવ વિશે તમારા વિચારો લખો અને લાગણીઓ રજૂ કરો. તો લખી શકાય જ્યારે રાહુલ કેચ આઉટ થઈ ગયો ત્યારે જ આપણી હાર નિશ્ચિત થઈ ગઈ હતી. જો આપણી ટીમે સારી બેટિંગ કરી હોત તો એકલા રાહુલ પર દબાણ ન આવત. છતાં પણ રાહુલે પૂંછડિયા ખેલાડીઓ સાથે મળી પ્રયત્ન કર્યો કે જેથી આપણી ટીમ જીતે. આજની મેચ હાર્યા તો પણ આપણે ફાઇનલમાં પહોંચી ગયા છીએ. કાલની મેચ પછી આપણે કોની સાથે ફાઇનલ રમીશું તે નક્કી થશે. 2. તમે મેળામાં કેવી રીતે ખોવાઈ ગયા અને શું થયું હોત તો ન ખોવાયા હોત તે અંગે પોલીસ સાથે વાતચીત કરવાની છે. એવી રજૂઆત લખવાની છે. જો મેં મારી મમ્મીનો હાથ પકડી રાખ્યો હોત તો હું ખોવાઈ ગયો ન હોત. જ્યારે હું મમ્મીનું કહ્યું માનતો નથી ત્યારે મારે સહન કરવાનું આવે છે. એક ભાઈએ મને મદદ કરી કે જેથી હું મમ્મીને શોધી શકું. એ ભાઈએ મને કહ્યું કે બેટા વડીલોની વાત માનવી નહીંતર મોટી મુશ્કેલી આવે. પછી ગમે તેટલા પ્રયત્ન કરીએ તો પણ મુશ્કેલી સરળતાથી દૂર ન થાય. 3. ગૃહ કાર્ય ન કરી શક્યા હોય ત્યારે શિક્ષક તમારી વાત માની જાય તે રીતે સમજાવી દો. જ્યારે શિક્ષક મને પૂછશે કે ગૃહ કાર્ય કેમ લાવ્યો નથી ત્યારે મેં એમને કારણ સમજાવ્યું. મેં કહ્યું કે ગઈકાલે હું શાળાએથી ઘરે ગયો પછી મને તાવ આવ્યો હતો જેથી મમ્મીએ મને દવા પીવડાવી તો પણ તાવ ન ઉતર્યો. ત્યારબાદ પપ્પા મને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું હોવાથી મેં ગૃહ કાર્ય કર્યું નથી. શિક્ષક વાત માની ગયા. પ્રશ્ન નંબર 15. વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને. અહીંયા તમારે તમારા મિત્ર સાથે મળીને વ્યૂહરચના કરવાની છે. પહેલું વાક્ય છે તેની અંદર આડાવાળા શબ્દ આપેલા છે તેના આધારે વાક્ય બનાવી શકાય. અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો. 2. આપેલા વાક્યને યોગ્ય રીતે ગોઠવીને લખીશું. અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડગાઈ ગયા. ત્રીજું વાક્ય છે તેને ક્રમમાં ગોઠવી લખી શકાય. અભિમન્યુ બાળપણથી જ શસ્ત્રવિદ્યામાં પ્રવીણ હતો. 4. આપેલા વાક્યને યોગ્ય ક્રમમાં લખી શકાય. અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું. 5. આપેલા વાક્યને લખીશું. અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું. અહીં આપણા પાઠ 12ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 ગુજરાતીના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.